નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું શિયાળાનું સ્પેશિયલ કચોરિયું. તો આ તો તમારે ખાવું જ જોઈએ, કેમ કે શિયાળો આવી રહ્યો છે તો ખાવું તો પડશે જ ને. તો આપણે એના માટે બનાવવા માટે તો સામગ્રી જોઈ લઈએ છીએ આપણે. તે પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ કરી લેજો. અને આપણું રામ મંદિર બનવાના ખુશીમાં તમે મારા કોમેન્ટ બોક્સમાં શ્રીરામ જરૂરથી લખી દેજો. તો સામગ્રી આપણે જોઈ લઈએ. તો આપણે આ 200 ગ્રામ તલ લીધા છે સફેદ. તેલ લીધું છે આપણે 3 ચમચી જેટલું તલનું. આપણે 200 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે, પણ હું એ 150 ગ્રામ લીધો છે. ટોપરાની છીણ લીધી છે થોડીક. 10-12 બદામ લીધી છે આપણે. કાજુ લીધા છે આપણે એટલા. તેજાનો મસાલો લીધો છે આપણે 1 ચમચી. 2 ચમચી પીપળા મૂળ લીધું છે. મગજ તરી લીધી છે થોડીક આપણે. સૂંઠ લીધું છે આપણે 2 ચમચી અને ખસખસ લીધી છે થોડીક. તો આપણે મિક્સર જાર લઈ લીધું છે અને એની અંદર આપણે બધા તલ ઉમેરી લેવાના છે અને આપણે અધકચરું જેવું દળવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે અધકચરું દળ્યું છે, આખું ઝીણું નથી દળ્યું. તો આપણે એની અંદર ગોળ છે એ પણ આપણે બધું ઉમેરી લઈશું. હું આની અંદર 150 ગ્રામ ગોળ લીધો છે. તમને મીઠું વધારે ભાવે તો તમે 200 ગ્રામ જેટલો પણ ગોળ ઉમેરી શકો છો. તો આપણે બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે. તો આપણે એને થાળીમાં કાઢી લઈશું. તો આપણે આવી રીતે બધું કમ્પ્લીટ કાઢી લીધું છે. તો આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. તો આપણે એના અંદર સૂંઠ, પીપળા મૂળ છે, તેજાનો મસાલો છે, મગજ તરીના બીજ લીધા છે અને ટોપરાની છીણ પણ ઉમેરી નાખવાની છે અંદર. અને આપણે આ જે કાજુ છે આવી રીતે કટ કરીને આપણે ઉમેરવાના છે બધા. અને બદામ પણ આપણે આવી રીતે કતરણ કરી લઈશું. બદામના પણ આપણે લાંબી સાઈઝ પ્રમાણે કરવું હોય તો પણ કરી શકીશું. તમે જે પ્રમાણે તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે કરી શકો છો. આપણે બધું અંદર મિક્સ કરી લીધું છે અને આપણે ખસખસ છે એ થોડીક આપણે ઉમેરી લઈશું અંદર. અને આ તલનું તેલ છે એ આપણે અંદર બધું ઉમેરવાનું છે. આપણું તેલ બરાબર અંદર છૂટે ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરવાનું છે. આવી રીતે બરાબર આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તમે જોઈ શકો છો આપણે બધે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. તો આપણું મુઠ્ઠી વળાય એ પ્રમાણે આપણું તેલ સારી રીતે છૂટી પણ ગયું છે અંદરથી. તમે જોઈ શકો છો એ પ્રમાણે. આવી રીતે તો આપણું બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે. તો આપણે વાડકી લઈ લઈશું એક અને એના અંદર આપણે ઘી હોય કાં તો તેલ હોય એ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે એના અંદર તેલ છે એ આપણે બધું અંદર કમ્પ્લીટ બધું મિક્સ કરીને બધું લગાવી લેવાનું છે. અને એની અંદર ખસખસ છે એ થોડી આપણે ઉપરથી આપણે ઉમેરવાની છે આવી રીતે, જેથી આપણે ચોંટી જાય બરાબર. બદામના ટુકડા પણ આપણે ઉમેરીશું આવી રીતે અને કાજુના ટુકડા પણ લઈ લઈશું. એવી રીતે આપણે બધું જે બનાવેલું છે આપણે કચોરિયું એ બધું અંદર દબાઈને આપણે ભરી લઈશું. આપણે ફીટમ ફીટ આપણે બરાબર અંદર દબાવવાનું છે. તો શિયાળામાં આપણા સ્પેશિયલ ખાવા માટે આપણે બનાવ્યું છે.
તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. તો હવે આપણે એક ડીશ લઈ લઈશું અને આપણે એની અંદર આપણે ઊંધું મારવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ રીતે કચરું રેડી થઈ ગયું છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.